ઈડીએ મની લોન્ડરિંગ મામલે જલાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા વિરુદ્ધમાં મોટી કાર્યવાહી કરી છે. લખનઉ ઝોનની ટીમે બલરામપુર, લખનઉ અને મુંબઈમાં છાંગુર બાબા અને નવીન રોહરા સહિત અન્ય સાથે સંકળાયેલા 15 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશની એટીએસ દ્વારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદને આધારે ઈડીએ તપાસ આદરી હતી, જેમાં ગેરકાયદેસર ધર્માંતરણ, વિદેશી ફંડિંગ અને દેશની સુરક્ષાને લઈને ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે તપાસમાં સામે આવ્યું હતું કે છાંગુર બાબા બલરામપુર સ્થિત ચાંદ ઓલિયા દરગાહ ખાતેથી આખા નેટવર્કનું સંચાલન કરવામાં આવતું હતું. આરોપ છે કે આરોપી દ્વારા અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ડરાવી અને લાલચ આપીને ધર્માંતરણ કરાવતા હતા. ઈડીએ છાંગુર અને તેની સહયોગીના 22 જેટલા બેંક ખાતાની તપાસ કરી છે. આ બેંક ખાતામાં ₹60 કરોડથી વધુ શંકાસ્પદ રકમની લેતી દેતી થઈ ગઈ છે.